નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના એસએસસી વિસ્તારમાં પિતા પુત્ર પર 5 શખ્સોનો હુમલો। ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો। પોરબંદરમાં શાળાકીય જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન। વિવિધ શાળા તેમજ સંસ્થામાંથી 203 ખેલાડીઓએ ભાગ લીધો। પોરબંદરમાં પ્રવીણ તોગડિયાની અચાનક મુલાકાત। ગાંધીજી અને સુદામાજીને ભૂલી જતા અનેક ચર્ચા। જેતપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું। પોલીસે કારખાના માલિક સહિત 4 શખ્સોને ઝડપી લીધા। પોરબંદર સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પરંતુ અહીં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે હોસ્પિટલના પટાંગણમાં પૂરતી બેઠક વ્યવસ્થા નથી, જેથી તેઓએ જમીન પર બેસવું પડે છે। આથી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। પોરબંદર સિવિલ હોસ્પિટલે હાલ રોગચાળાને લઈને દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે, જેથી તમામ વોર્ડમાં બેડ પણ ફૂલ છે। અહીં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। આ દર્દીઓ અને તેની સાથે આવેલા સ્વજનોને હોસ્પિટલના પટાંગણમાં પૂરતી બેઠક વ્યવસ્થા મળતી ન હોવાથી જમીન ઉપર નીચે બેસવું પડે છે। અગાઉ સિવિલ હોસ્પિટલ દ્વારા પટાંગણના એક બાજુ શેડ મૂકી બેઠક વ્યવસ્થા કરી આપવામાં આવી છે, પરંતુ એ અપૂરતી હોય તેમ હાલના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। અહીં 25 નંબરના રૂમમાં ઓપીડી માટે બહુ ટ્રાફિક હોય તેમજ લેબોરેટરીમાં પણ રિપોર્ટ માટે લાંબી કતારો હોય છે, જે લોકોને બેઠવાની વ્યવસ્થા મળતી ન હોવાથી નીચે બેસે છે। આથી વહેલી તકે બીજા ભાગમાં પણ બેઠક વ્યવસ્થા કરી આપવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોરીચા ગામે રહેતા એક વૃદ્ધ પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ બગવદર પોલીસે અજાણ્યા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે। પોરબંદરના બોરીચા ગામે રહેતા દાનાભાઈ પૂનાભાઈ ચાવડા નામના વૃદ્ધે ભેંસો ચરાવતા માટે બખલા સીમ વિસ્તારમાં ગયા હતા, ત્યારે ત્યાં કોઈ અજાણ્યા 3 શખ્સો આવ્યા હતા અને વૃદ્ધ ઉપર કોદાળી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ બગવદર પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ ખાતે રહેતા એક યુવાને તેમના ઘરે એસિડ પી લીધું હતું। આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોરબંદરના રાણાવાવ ખાતે રહેતા અનિલ નાનજી ભરડવા નામના યુવાને કોઈ કારણસર તેમના ઘરે એસિડ પી લીધું હતું। આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટનાને લઈને પરિવારના પણ શોક વ્યાપી ગયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એસએસસી પટ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર 5 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના એસએસસી પટ વિસ્તારમાં રહેતા મુકેશ રસિક સોલંકી અને આકાશ મુકેશ સોલંકી તેમના ઘરે હતા, ત્યારે તેમના જમાઈ અજય બાબુ સોલંકી અને જયેશ નામના શખ્સ સહિત 5 શખ્સો આવ્યા હતા અને મુકેશભાઈ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો। આ હુમલામાં વચ્ચે પડેલા આકાશ સોલંકીને પણ શખ્સો દ્વારા માર માર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાતના 6 વાગે 12 વાગે મારવા આવ્યા હતા, દારૂ પીપી કાઢી 5 જણા હતા। મારા પપ્પાને મારીને વયા ગયા, હાથમાં ખાતરમાં માર્યું હતું। પછી મારા પપ્પાને હું છોડાવવા ગયો ને સાહેબ તો મને મારી દીધું છાતીમાં, એસએસસી પટમાં। ઈમનામાંથી જઈએ છે ને એક અજય।
મુકેશભાઈ સોલંકીની દીકરીનો અજય સાથે સગાઈ કરી હતી, જેથી આ અજય દીકરીને લેવા આવ્યો હતો, ત્યારે મુકેશભાઈએ ના પાડતા આ હુમલો કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા બાલવીનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું મોત થયું છે. આ યુવાનને ઉલટી થતી હોવાથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ યુવાનનું મોત થયું હતું. પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા મેહુલ દિનેશભાઈ ઝાલા નામના યુવાનને તેમના ઘરે ઉલટી થતા પરિવારના સભ્યો દ્વારા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું સારવાર દરમિયાન પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જમ સ્કૂલ ખાતે 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર 14, 17, 19 ભાઈઓ અને બહેનો સહભાગી થયા હતા, જેમાં આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી અલગ અલગ શાળા તેમજ સંસ્થામાંથી 203 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તકે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સ્પર્ધા કન્વીનર કેતન કોટિયા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષક તથા કોચ તેમજ વાલીઓને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના દેવડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની વિવિધ પ્રકારની સેવાનો લાભ એક જ સ્થળ પરથી મળી શક્યો હતો. સેવા સેતુના આ કાર્યક્રમના માધ્યમ થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ અપાઈ હતી. પોરબંદરના ખ્યાતનામ ગાયક નિલેશ ઝાલાનું એક નવું આલ્બમ રિલીઝ થયું છે. ચામુંડા મારી રાહ ચિંધનારી નામના આ આલ્બમને યુટ્યુબમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ આલ્બમમાં ખુદ નિલેશભાઈની પુત્રીએ જ અભિનય કર્યો છે, જેને સૌ બિરદાવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું નિલેશ ઝાલા, પોરબંદર ગાયક કલાકાર. મિત્રો, મારું 19 એક નવું આલ્બમ રિલીઝ થયેલું છે ગરબો માતાજીનું. આ નવરાત્રિના પર્વ પર ચામુંડા મારી રાહ ચિંધનારી ગીતના શબ્દો પણ મારા છે. સંગીત અમદાવાદના રાહુલભાઈ રાવલનું છે, તેમજ ડાયરેક્ટર હેતલબેન થાનકી. અને આ ગીત મિત્રો હું લગભગ 8થી 10 વખત પોરબંદરથી પદયાત્રામાં ચામુંડાના ધામે જતો છું, અને એને પ્રેરણા લઈ અને આ ગીત એને એ વિષય પર જ બનાવેલું છે મિત્રો. તો આ ગીતને અચૂક સાંભળવા માટે મારી આપ સૌને વિનંતી છે. શબ્દો સાથે માતાજીની ભાવનાઓ અને એક ફિલિંગ જોડાયેલી છે. તમે સાંભળશો અને આ ગીત તમે જોશો ત્યારે નાની દીકરી જે અભિનય કરેલો છે, અભિનય ન કહી શકાય પણ એક રિયાલિટી જેવું તમને ભાવ લાગશે એવો આ ગીત સાંભળવા જેવું છે મા ચામુંડામાંનું. તો આપ સૌને વિનંતી કરીશ કે આ ગીતને ચોક્કસ સાંભળજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. રાણાવાવ રેન્જના કોસ્ટલ અનામત જંગલની બોર્ડર પરથી વીજચોકનો ગુનો નોંધાયો છે, જેમાં વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગે જહેમત ઉઠાવી છે. પોરબંદર વન વિભાગના નાયબ વનરક્ષક તથા સ્ટાફના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગનો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની પાતા અનામત જંગલ વિસ્તારની બોર્ડર પર ગોરસર નેસની પાછળના ભાગમાં માલિકીના ખેતરમાં ખુલ્લું લોખંડનો વાયર બાંધી તેમાં વીજ પ્રવાહ કરવામાં આવી રહ્યો હતો. આ ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક મૂકવામાં આવ્યો હતો, જેમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ જોગવાઈ મુજબ આ ગુનો કરનાર ગોરસર નેસવાળા લાખા મહેસૂલ સિંધલ પાસેથી ₹15,000 પેટે દંડ વસૂલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આંતરરાષ્ટ્રીય નેતા કહી શકાય તેવા પ્રવીણ તોગડિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, પરંતુ આ મુલાકાત દરમિયાન પોરબંદર જેના નામથી જગવિખ્યાત બન્યું છે તેવા સુદામા મંદિર અને બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત ના લેતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, જેનો આવવાનો સમય સવારે 9 વાગ્યાનો જણાવી દેવામાં આવ્યો હોવાથી પોરબંદર પોલીસ સવારે 8 વાગ્યાથી જ તૈનાત કરી દેવામાં આવી હતી. જોકે નિયત સમય કરતાં આ નેતા 2 કલાક જેટલા મોડા આવ્યા હોવાથી મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓએ પણ ધોમ ધકતા તાપમાં શેકાવું પડ્યું હતું. ખાસ કરીને કોઈ પણ મોટા નેતા આવતા હોય તો તે કીર્તિ મંદિરની અચૂક મુલાકાત લેતા હોય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નેતા કહી શકાય તેવા પ્રવીણ તોગડિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હોવા છતાં પોરબંદર જેના નામથી જગવિખ્યાત બન્યું છે તેવા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લેવાની પણ આ નેતાએ દરકાર કરી ન હોવાથી ગાંધીવાદીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું. એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશના પરમ મિત્ર કહી શકાય તેવા સુદામાજીના મંદિરના દર્શન પણ કર્યા ન હોવાથી પોરબંદરમાં પ્રવીણ તોગડિયાની મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું એક કારખાનું ઝડપાયું છે, જેમાં પોલીસે કારખાના માલિક સહિત 4 શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામનો કારખાના માલિક જેતપુરમાં ફટાકડાનું કારખાનું ચલાવી રહ્યો હોવાની માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું મસમોટું કારખાનું પકડી પાડ્યું છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવધારમાં શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રી નામના ગોડાઉનમાં આ કારસ્તાન ચાલતું હતું. આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે. તેમ છતાં આ ગોડાઉનમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવાનું મોટા જુદા જુદા કેમિકલ અને રો મટીરિયલ્સ રાખવામાં આવ્યા હતા અને આ કેમિકલ્સ અને રો મટીરિયલ્સમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે પોલીસે દરોડો પાડી અને સાહિલ મુકેશભાઈ રામોલિયા, શ્યામુ હાકીમસિંહ કુશવાહ, દેવેન્દ્ર અરવિંદભાઈ માથુર અને કારખાના માલિક જિગ્નેશભાઈ પરસોત્તમભાઈ વિરમગામાની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં આજે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે જેતપુર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડવાથી ખેડૂતોના પાકની નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. રાણાવાવ પંથકના આદિત્યાણા ગામ ખાતે એક વીજપોલ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેને લઈને આસપાસના વિસ્તારોના લોકો ભય સેવી રહ્યા છે. તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ફરિયાદ ઉઠી છે. આદિત્યાણા ગામના જૂનાવાસમાં એક વીજપોલ આવેલો છે, જે ઝૂકી ગયો હતો. તેનું ફાઉન્ડેશન પણ તૂટેલી હાલતમાં છે. આ પોલ ઉપર મોટા કેબલ છે જે ચાલુ છે. તેની નજીક રહેણાંક મકાનો પણ આવેલા છે અને આંગણવાડી પણ આવેલી છે, જેમાં નાના બાળકોની પણ અવરજવર રહેતી હોય છે. જર્જરિત વીજપોલના કારણે આ બધાનો જીવ જોખમમાં છે. મારું નામ ભીખુભાઈ રામાભાઈ લીંબોલા છે. પોસ્ટ ઓફિસનો કર્મચારી છે ને પીજીવીસીએલમાં છેલ્લા 4 મહિના પહેલાં અરજી આપેલી છે ને કારાવદરા સાહેબ, નાંઢા સાહેબ ને અત્યારના ઓળેદરા સાહેબને મૌખિક રજૂઆત કરેલી છે, છતાં કોઈ જાતની કાર્યવાહી થયેલ નથી. આ થાંભલો મારા ઘર ઉપર પડે એવી હાલત છે. નજીકમાં આંગણવાડી છે, નિશાળે બાળકો જાય છે, ત્યારે થાંભલો પડે એની કોઈને ખબર નથી. તો તાત્કાલિક કાર્યવાહી કરવી. પીજીવીસીએલના અધિકારીને કારાવદરા સાહેબને રૂબરૂ રજૂઆત કરી, છતાં કોઈ જાતની કાર્યવાહી થયેલ નથી. આ જે છે એ કેટલો ટાઈમથી આ થાંભલો છે એ ઝૂકી ગયો છે, જર્જરિત થઈ ગયો? 3 વર્ષથી આ જ હાલતમાં છે. મારા બાપાએ એપ્લિકેશન દઈ આવ્યા હતા, એની કોઈ કાર્યવાહી થયેલી નથી. ત્યારે અહીં સ્થાનિક ભીખુભાઈએ 4 મહિના પહેલા અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં હથિયાર આપવા જેવા ગંભીર ગુનામાં એક શખ્સ છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતું. ત્યારે પોલીસે મધ્યપ્રદેશના સુનિલ બાબુ શિંગાર નામના આ શખ્સને ગોધરા ખાતે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સની સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોરબંદરમાં 2 માળનો સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ 97 કરોડના ખર્ચે બનાવાયો છે, પરંતુ અહીંની મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે તમામ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે.
પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા વધે નહીં તે માટે સરકારના પરિવહન મંત્રાલય દ્વારા 2009ની સાલમાં મંજૂરી અપાયા બાદ વર્ષ 2011ની સાલમાં રોકડિયા હનુમાન મંદિરથી માધવાણી કોલેજ સુધીનો 2 માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યું હતું અને 2017ની સાલમાં તેનું લોકાર્પણ થયું હતું. લોકાર્પણના 4 વર્ષ બાદ અહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા અપાઈ હતી, પરંતુ હાલ મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. અંધકારના કારણે અહીંથી રાત્રે ધૂમ સ્પીડે જતા વાહન વચ્ચે અકસ્માતનો પૂરો ભય રહે છે. જો સામસામે વાહનો અથડાય તો 100 ફૂટ નીચે ખાબકે તેવી દહેશત જણાતી હોય છે. ત્યારે તંત્રએ સ્ટ્રીટ લાઇટનું સમારકામ વહેલી તકે કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. અહીંયાથી રાત્રે મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે આજુબાજુની સોસાયટીના લોકો વોકિંગ માટે પણ નીકળે છે. તેમજ વહેલી સવારે પણ મોર્નિંગ વોકમાં આ પુલ ઉપરથી લોકો નીકળતા હોય છે, ત્યારે કોઈ વાહનની હડફેટે આવી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આથી તમામ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના એસએસસી વિસ્તારમાં પિતા પુત્ર પર 5 શખ્સોનો હુમલો. ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો. પોરબંદરમાં શાળાકીય જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન. વિવિધ શાળા તેમજ સંસ્થામાંથી 203 ખેલાડીઓએ ભાગ લીધો. પોરબંદરમાં પ્રવીણ તોગડિયાની અચાનક મુલાકાત. ગાંધીજી અને સુદામાજીને ભૂલી જતા અનેક ચર્ચા. જેતપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું. પોલીસે કારખાના માલિક સહિત 4 શખ્સોને ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.